ગઢડા શહેર કાળુબાપુ સેવક સમિતિ દ્વારા આગામી તારીખ 16/1/2025ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। બોટાદ જિલ્લાના ગઢડા શહેર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 40 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે, જેને લઈ કાળુબાપુ સેવા સમુદાય સમિતિ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે અને સમૂહ લગ્નને સફળ બનાવવા અને કોઈ અવસ્થા ન સર્જાય તે માટે ખડેપગે સેવા આપી રહ્યા છે। સમૂહ લગ્નના આયોજનને લઈને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। ગઢડા શહેરના તમામ નગરજનો માટે ગામ ધુમાડાનું આયોજન કરેલું હોવાથી તમામ નગરજનોને મહાપ્રસાદનો લાભ લેવા કાળુબાપુ સેવક સમુદાય દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। અલ્પેશ ડાભી, ધી મિરર ન્યૂઝ, ગઢડા। આયોજનમાં આપણે ખુશીની વાત છે કે ગઢડા મુકામે સૌ પ્રથમવાર મુનિ આશ્રમ હડમતિયા સ્થિત જે કાળુબાપુ છે એમના આશીર્વચનથી એક સમૂહ લગ્ન એટલે કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। એની અંદર 40 વરઘોડિયા ભાગ લઈ રહ્યા છે અને મારા ખ્યાલ મુજબ મુનિ આશ્રમ એટલે કે કાળુબાપુના આશીર્વાદથી લગભગ છેલ્લા 20 વર્ષથી અને વર્ષ દરમિયાન લગભગ જુદી જુદી જગ્યાએ ઘણા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને ગરીબ હોય કે સામાન્ય ઘરના વ્યક્તિ હોય છે એમની દીકરીને પડાવવા માટે એ લોકોને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને ઘણી જગ્યાએથી મોટાભાગના લોકો આમાં ભાગ લે છે અને સરસ મજાના આશીર્વાદ મેળવે છે। તમારા નગરપાલિકાની શું સેવા ફાળવી છે? અમારા તરફથી જે મદદ જોશે એ બધી મદદ અમે કરવા તૈયાર છીએ, કારણ કે ગામના આંગણે એક રૂડ અવસર રહી રહ્યું છે અને અહીંયા લગભગ હું જોઉં છું લગભગ એકાદ મહિનાથી 100 થી 150 કાર્યકરો છે એ આ બધા લોકો સરસ મજાની મહેનત કરી રહ્યા છે, જેથી આજના જે અમારા આંગણે એક રૂડો અવસર થઈ રહ્યો છે એ વધુ રૂડો દેખાય। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।